રાષ્ટ્રીય કોંગ્રેસ યુવા સંગઠનને શરૂ કર્યું છે સદસ્યતા અભિયાન। 21 થી 23 વર્ષના વયના યુવાનો સદસ્યતા અભિયાનમાં નોમિનેશન કરી શકશે। યુવા કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયામાં નોમિનેશન કરાવવા આહવાન કરવામાં આવ્યું છે। રાજ્ય, વિધાનસભા, જિલ્લા, તાલુકાના સ્તરે સદસ્યતા અભિયાન હેઠળ સંગઠનાત્મક ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણીની પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે ઝોનલ અને રાજ્ય લેવલે રીટ્રેનિંગ ઓફિસરની પણ ટીમ બનાવવામાં આવી છે। એટલું જ નહીં, આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ યોજશે બંધારણ બચાવો યાત્રા। અમદાવાદના સરસપુરથી આ યાત્રા શરૂ થશે, જેમાં મુકુલ વાસનિક સહિત કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, નાગરિકો ઉપસ્થિત રહેશે। બંધારણ બચાવો યાત્રામાં ગજરાજ સાથે બેન્ડ બાજા, ડીજે, આદિવાસીઓનું પ્રસિદ્ધ ટીમલી નૃત્ય, ટેબલો પ્રદર્શિત કરતી 1.5 કિલોમીટરની યાત્રા રહેશે। સરસપુરથી શરૂ થનારી આ યાત્રા શાહીબાગ સુધી યોજાશે। जो हमारी खासतौर यूथ कांग्रेस के या मेन कांग्रेस के डिफरेंट विंग्स हैं, उसमें क्योंकि यूथ कांग्रेस में एनर्जी भरने के लिए और ऐसे लोग कि जो खुद से सदस्य बन सकें बिना किसी सीनियर नेता की सिफारिश के। अगर कोई भी आदमी किसी पॉलिटिकल फैमिली से है, नॉन पॉलिटिकल फैमिली से है, बिजनेस फैमिली से है, कहीं से भी है और उसको इंटरेस्ट है देश की सेवा करने में, सो उसको मेंबर बनने में या इलेक्शन लड़ने में कोई रोक नहीं होनी चाहिए। तो बेसिकली दिस इज़ द फर्स्ट पॉलिटिकल पार्टी इन द वर्ल्ड जो मैं इंडिया की बात नहीं कर रहा हूँ, पूरे विश्व में ये पहली पॉलिटिकल पार्टी है जो इतने बड़े डेमोक्रेटिक सिस्टम और सेटअप के हिसाब से इंटरनल इलेक्शंस करवाती है।